નમસ્કાર મિત્રો, મધુરસ વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે એક અત્યંત પવિત્ર કથા તુલસી વિવાહની। આ વિવાહમાં ભક્તિની સુગંધ છે, વિશ્વાસની શક્તિ છે અને ભગવાન વિષ્ણુનો સાથે આશીર્વાદ છે। એક વખત ધનુષના રાજા જાલંધર ખૂબ જ શક્તિશાળી દૈત્ય બન્યા। તેમની પત્ની હતી વૃંદા, એક અનન્ય પતિવ્રતા અને ભગવાન વિષ્ણુની તે પરમ ભક્ત હતી। વૃંદાના તપના પ્રભાવથી દેવતાઓ પણ જાલંધરને હરાવી શકતા ન હતા। જ્યારે દેવતાઓએ વિષ્ણુજીને વિનંતી કરી ત્યારે ભગવાને કહ્યું કે જ્યાં સુધી વૃંદાનું પવિત્ર તપ ચાલુ રહેશે ત્યાં સુધી જાલંધર અજર અમર રહેશે। ત્યારે વિષ્ણુ જાલંધરનું રૂપ ધારણ કરી વૃંદા પાસે ઉપસ્થિત આવી પહોંચ્યા। વૃંદાએ તેમને પોતાના પતિ સમજી લીધા અને તે જ ક્ષણે તેના તપનો ભંગ થયો। તે ક્ષણે જાલંધરનું યુદ્ધમાં મરણ થયું। જ્યારે વૃંદાને આ સત્યની ખબર પડી ત્યારે તેણીએ દુઃખભરી ભક્તિથી ભગવાન વિષ્ણુને ચાપ આપ્યો કે તમે પણ પથ્થર સ્વરૂપ ધારણ કરશો અને આજે જ પથ્થર બની જાઓ। વૃંદા પોતાના શરીરનો ત્યાગ કરી તુલસીના છોડ રૂપે વનસ્પતિ બની ગઈ અને તુલસીમાં પ્રગટ થઈ। ત્યારે વિષ્ણુજી પ્રગટ થયા અને કહ્યું કે હે તુલસી, તું મારી અનન્ય ભક્ત છે। હું તારા શાપથી શાલિગ્રામ રૂપ ધારણ કરીશ અને દર વર્ષે કાર્તક મહિનામાં તારો અને મારો વિવાહ ઉજવાશે। તેથી આ દિવસે તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે। ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપને તુલસીજીની દેવી વિવાહ કહેવામાં આવે છે। આ દિવસે તુલસીના છોડ પાસે મંડપ બાંધવામાં આવે છે, દીવા પ્રગટવામાં આવે છે, શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહ કરવામાં આવે છે। આ વિવાહ કરનાર ભક્તને દીકરીના કન્યાદાન જેટલું પુણ્ય મળે છે। તુલસી વિવાહ પછી લગ્ન, ગૃહ પ્રવેશ અને શુભ કાર્યો શરૂ કરવામાં આવે છે। તુલસી વિવાહ ભક્તિનું પ્રતીક છે। જે ઘરમાં આંગણામાં તુલસી વસે છે તે હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ વસે છે। આ હતી તુલસી વિવાહની મધુર અને ભક્તિભરી કથા। જો તમને આ વાર્તા ગમી હોય તો મધુરસ વાર્તા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશો આપણે નવી વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ, જય તુલસી માતા।